સાઈરામ સ્ટુડન્ટ્સ, આજથી આપણે લોકોએ આપણા નવા ટોપિક વિશેની ચર્ચા વસ્તી વૃદ્ધિમાં આગળ વધારવાની છે, જેનું નામ છે જીવન વૃત્તાંત વિવિધતાઓ, લાઈફ હિસ્ટ્રી વેરિએશન. જોઈએ, જુઓ બધા લોકો. વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, એ જે જગ્યાએ રહે છે તે જગ્યાએ મહત્તમ પ્રજનન માટે એ યોગ્ય બનવાનો પ્રયાસ કરતો હોય તો જ એ ત્યાં ટકી શકે, તો જ એ ત્યાં અનુકૂલન પામી શકે. બરાબર, તો જ એનું અસ્તિત્વ ટકે. જો એની પ્રજનન યોગ્યતા નહીં હોય તો એ વસ્તી ત્યાં ઝાઝો સમય ટકી શકશે નહીં. તો વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, જેને ડાર્વિનિયન યોગ્યતા એટલે કે ઊંચા આર મૂલ્યની યોગ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે માટે તેઓ વિકસિત હોય છે. પ્રજનનક્ષમ બનશે હંમેશા, એ એક વસ્તુ યાદ રાખવાની. કોઈ પણ વસ્તી અથવા તો એ વસ્તીમાં રહેતા એના વ્યક્તિગત સદસ્યો, વ્યક્તિગત સજીવો, દાખલા તરીકે તળાવમાં જોવા મળતી રાના ટાઈગ્રીનાની જાતિ, બરાબર છે, તો એ રાના ટાઈગ્રીના એટલે કે દેડકો, તે તળાવમાં એની વસ્તી જોવા મળે છે. એ એક વસ્તી કહેવાય રાના ટાઈગ્રીનાની, બરાબર. તો એ ત્યાં એટલા માટે જોવા મળે છે કારણ કે તેઓ ત્યાં તળાવના વાતાવરણથી અનુકૂલિત થયેલા છે, અને સાથે સાથે અનુકૂલિત એવી રીતે થયેલા છે, અનુકૂલન તેઓ એવી રીતે નિભાવ્યું છે કે જેના ભાગરૂપે તેઓ ત્યાં ટકી શક્યા છે અને પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. બરાબર. હવે સંતતિ જો પ્રજનનક્ષમ નહીં હોય તો એ જનરેશન એની છેલ્લી જનરેશન હશે, કારણ કે પ્રજનનક્ષમ નથી એટલે એના પછીની આવનાર જનરેશન, આવનાર પેઢી છે એ બનશે નહીં. બરાબર. એટલે અનુકૂલન શબ્દનો અર્થ ખાલી આપણી જાતિ પૂરતું અથવા આપણી જનરેશન પૂરતું, આપણી પેઢી પૂરતું મર્યાદિત નથી. અનુકૂલન શબ્દનો અર્થ એવો નથી થતો, પરંતુ આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં આપણે લોકો પ્રજનનક્ષમ છીએ, આપણે પણ પ્રજનનક્ષમ છીએ અને આપણા દ્વારા ઉત્પન્ન થતી જે સંતતિ છે એ પણ પ્રજનનક્ષમ છે. બરાબર. ત્યારે સાચા અર્થમાં એમ કહી શકાય કે લક્ષણોનું વારસાગમન થઈ શકે છે, કારણ કે પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરવા માટે આપણે ક્ષમતા ધરાવીએ છીએ. તો ત્યારે સાચા અર્થમાં આપણે લોકો આપણે આસપાસના પર્યાવરણમાં અનુકૂલિત થયા કહેવાય. આપણે ટકી ગયા એટલે એનો મતલબ અસ્તિત્વ ટકાવી ગયેલો એનો મતલબ અનુકૂલન સાધું ન કહેવાય. આપણે તો ટકી ગયા, પણ આપણી સાથે સાથે આપણે એવી સંતતિઓ આપી કે જેઓ પોતે પ્રજનનક્ષમ છે, એટલે તેઓની પેઢી દર પેઢી વારસાગમનની પ્રક્રિયા, લક્ષણોના વારસાગમનની પ્રક્રિયા એ અવિરતપણે અખંડ રૂપે ચાલુ રહીએ. બરાબર. ત્યારે એ સાચા અર્થમાં એ ડાર્વિનિયન યોગ્યતાને પ્રાપ્ત કરે છે. બરાબર, અથવા તેને પરિપૂર્ણ કરે છે. ફરી પાછું જુઓ બધા લોકો ટેક્સ્ટબુકમાં. વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, જેને ડાર્વિનિયન યોગ્યતા એટલે કે ઊંચા આર મૂલ્યની યોગ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે માટે તેઓ વિકસિત હોય છે. ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ, ખાસ પ્રકારનું પસંદગી દબાણ એટલે કે પ્રાકૃતિક પસંદગી, બરાબર, કુદરત દ્વારા નેચરલ સિલેક્શન જેને કહેવાય, એ પણ ડાર્વિને કીધું છે કે ભાઈ કુદરત આપણી પસંદગી કરે છે. તો ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે. ઉત્તમ કાર્યદક્ષ એવી પ્રાજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે. કેટલાક સજીવો તેમના જીવનકાળમાં એક જ વાર પ્રજોત્પત્તિ એટલે કે પ્રજનનની પ્રક્રિયા, બરાબર, કરે છે. પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી, દાખલા તરીકે, કે જે એક જ વખત એના સમગ્ર જીવન દરમિયાન એ એક જ વખત પ્રજનન કરે છે, પ્રજોત્પત્તિ એટલે. તો પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાંસ, વાંસ તમે બધા લોકોએ જોયેલું હશે, વાંસના ઝાડ તમે લોકોએ જોયેલા હશે અથવા તો ટીવીમાં કેમ જોયેલા હશે. બરાબર. તો પેસિફિક સાલ્મન માછલી અને બાંબુ ટ્રીઝ જેને કહેવાય ઇંગ્લિશમાં, ગુજરાતીમાં વાંસ. તો પેસિફિક સાલ્મન માછલી કે જે પેસિફિક મહાસાગરની અંદર, પ્રશાંત મહાસાગરમાં એ ઉપલબ્ધ છે, જોવા મળે છે. તથા બાંબુ, જ્યારે અન્ય સજીવો કે જેઓ પોતાના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે છે. આ બંને એવા ઉદાહરણ છે, સાલ્મન માછલી અને વાંસના વૃક્ષ, કે જે એક જ વખત પ્રજનન કરે છે, પરંતુ એક જ વખત પ્રજનન કરી અને લાખોની સંખ્યામાં તેઓ સંતતિ
ઉત્પાદન કરી દે છે, એટલે પછી એને બીજી વખત પ્રજનન કરવાની જરૂર પડતી નથી. જ્યારે અમુક સજીવો પાછા એવાય છે કે જેઓ પોતાના જીવનકાળ દરમિયાન ઘણી વખત પ્રજનન કરે છે. મોટાભાગના પક્ષીઓ અને સસ્તનો, મોસ્ટ બર્ડ્સ એન્ડ મેમલ્સ, બરાબર, મોટાભાગના પક્ષીઓ તથા સસ્તનો કે જે સમગ્ર જીવન દરમિયાન ઘણી બધી વખત પ્રજનન કરે છે. કેટલાક ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે છીપ અને ગહન ઊંડી એવી સામુદ્રિક માછલીઓ, પેલાજિક ફિશ તરીકે જેને ઓળખવામાં આવે છે. ગહન સામુદ્રિક માછલીઓ પેલાજિક ફિશિસ અને છીપ ઇંગ્લિશમાં કહેવાય ઓઇસ્ટર, બરાબર. આ બંને નામ છે ને, પેલાજિક માછલી અને ઓઇસ્ટર, એ નીટના સંદર્ભમાં તમારે યાદ રાખવું પડશે. એક્ઝેક્ટ જદી વર્ડ તમને ન પૂછે તો આ વસ્તુ પૂછાણી છે ભૂતકાળમાં, એટલા માટે, બરાબર. એટલે ઓઇસ્ટર વર્ડ પણ યાદ રાખજો. ઓઇસ્ટર એટલે છીપ અને પેલાજિક ફિશ એટલે કે ગહન સામુદ્રિક માછલીઓ, બરાબર. તો એ શું છે? એ બંને ઉદાહરણ છે કે જે ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે. એક વસ્તુ સનાતન સત્ય તમારે મોટે ભાગે એ યાદ રાખવાનું કે જ્યાં સંતતિઓની સંખ્યા વધુ હશે ને તો ત્યાં તેઓનું કદ હંમેશા કેવું હોય? નાનું હશે. અને જ્યાં સંતતિઓની સંખ્યા ઓછી હશે ને ત્યાંનું કદ વિશાળ હશે. દાખલા તરીકે કીડી છે તે ઈંડા મૂકે છે, તો કીડી ઈંડા મૂકે એકી સાથે હજારોની સંખ્યામાં ઈંડા મૂકે, કારણ કે એનું કદ નાનું છે, બરાબર. એની સામે હાથી છે કે જીરાફ છે કે કોઈ પણ સસ્તન પ્રાણી છે, એ એના બચ્ચાને જન્મ આપે છે, તો એ એકી સાથે હજારોની સંખ્યામાં બચ્ચાને જન્મ નથી આપતા. એ 1 કે 2 કે 4 કે 6, બરાબર, વધીને એવી રીતે. તો જેનું કદ નાનું છે બચ્ચાનું, બરાબર, તો એ બચ્ચું અથવા એ સંતતિઓની સંખ્યા હંમેશા વધુ હોય, અને જેનું કદ મોટું હશે એ સંતતિઓની સંખ્યા હંમેશા ઓછી હોય છે. દાખલા તરીકે છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ છે, બરાબર, કે જે ઘણી સંખ્યામાં પરંતુ નાના કદની સંતતિ ઉત્પન્ન કરે. જ્યારે અન્ય છે એ ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ, બરાબર, ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ, બરાબર, અને વધુ સંખ્યામાં નાના કદની સંતતિઓ. તો ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે પક્ષીઓ અને સસ્તનો. તેથી મહત્તમ યોગ્યતા માટે કોણ ઈચ્છનીય છે? તો પરિસ્થિતિવિદો સૂચવે છે કે સજીવોના જીવન વૃત્તાંત લક્ષણો, સમગ્ર જીવન પર્યંત, જીવન દરમિયાન જોવા મળતા લક્ષણો એ તેઓ જે નિવાસસ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય. કોઈ પણ આપણા સમગ્ર જીવન દરમિયાન આપણે જે કંઈ પણ લક્ષણો વિકસાવીએ છીએ એ લક્ષણો એમને નથી વિકસાવતા, પરંતુ એ લક્ષણો આપણી આસપાસ રહેલા જૈવિક અને અજૈવિક ઘટકો, જૈવિક અને અજૈવિક કારકો, બરાબર, આપણી આસપાસમાં રહેલા જૈવિક કારકો એટલે અન્ય જાતિઓ, અને અજૈવિક કારકો એટલે સૂર્યપ્રકાશ છે, હવા છે, પાણી છે, ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે, વાતાવરણીય દબાણ છે, ભૂમિ છે, જમીન. તો આ બધી વસ્તુઓ અજૈવિક પરિબળોમાં. તો જૈવિક અને અજૈવિક પરિબળો જે આપણી આસપાસના વાતાવરણનું નિર્માણ કરે છે, આપણી આસપાસનું વાતાવરણ રચે છે, તેઓ દ્વારા લાદવામાં આવેલ નિયમો અથવા તો પ્રતિબંધો કે જે પ્રતિબંધોને અનુલક્ષીને આપણે લોકો ઉદ્વિકસિત થઈએ છીએ. વિવિધ જાતિઓમાં જીવન વૃત્તાંત લક્ષણોનો ઉદ્વિકાસ વર્તમાન સમયમાં સંશોધનનું એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. વિવિધ જાતિઓમાં જીવન વૃત્તાંત લક્ષણોનો ઉદ્વિકાસ વર્તમાન સમયમાં સંશોધનનું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે, અને પરિસ્થિતિવિદો દ્વારા સંશોધનો એમાં હાથ ધરાયેલા છે. ત્યારબાદ વાત કરીએ વસ્તીની આંતરક્રિયાઓ. વસ્તીમાં જોવા મળતા ઇન્ટરેક્શન્સ, આંતરક્રિયાઓ, બરાબર છે. જો શું તમે પૃથ્વી પર કોઈ એવા પ્રાકૃતિક નિવાસસ્થાન વિશે વિચારી શકો છો કે જ્યાં ફક્ત એક જ જાતિનો વસવાટ હોય? શું તમે પૃથ્વી પર કોઈ એવું નિશ્ચિત પ્રાકૃતિક નિવાસસ્થાન, બરાબર, કે જ્યાં શું કીધું છે એક જ જાતિ હોય, એક જ જાતિનો વસવાટ હોય, એવું કોઈ નિવાસસ્થાન છે જ નહીં. ખરેખર જોઈએ તો એવું તો કંઈ શક્ય છે જ નહીં કે જ્યાં એક જ જાતિ જોવા મળતી, એના સિવાય બીજી કોઈ જાતિ જ ન હોય. એ શક્ય જ નથી. એનું કારણ છે કે એક જ જાતિ હોય તો એ જીવી જ ન શકે, અસ્તિત્વ ટકાવી જ ન શકે. અસ્તિત્વ ટકાવવા માટે એને અન્ય જાતિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોઈએ જ. તમે કોઈ પણ એવું નિવાસસ્થાન યાદ કરો જે તમારા અત્યાર સુધીમાં ક્યાંય ભણવામાં આવ્યું હોય તો, બરાબર, વિચારો કે જ્યાં તમને ખાલી એક જ જાતિની વસ્તી જોવા મળતી હોય, એના સિવાય બીજું કંઈ કરતાં કંઈ નહીં. એક પણ ઉદાહરણ એવું નથી.
એ શક્ય નથી. એટલા માટે બરાબર તમે આપણો જ વિચાર કરો કે આપણને એક ઓરડીની અંદર પૂરી દેવામાં આવે, એક રૂમની અંદર પૂરી દેવામાં આવે, બરાબર છે. તમારે જે ખાવા પીવાની વસ્તુ જોતી હોય, રહેવા માટેની જે ફેસિલિટી જોતી, એ બધી વસ્તુ તમને એક રૂમમાં આપી દેવામાં આવે, બરાબર. શરત એટલી કે તમારી સાથે બીજું કોઈ નહીં હોય, તમારી સાથે બીજું કોઈ પણ નહીં હોય, બીજી અન્ય કોઈ પણ જાતિ તમારી આસપાસ નહીં હોય, બરાબર છે. તો આપણું જીવન શક્ય નથી, બરાબર. આમાં એ જ વસ્તુ કીધી કે એવું કોઈ નિવાસસ્થાન છે જ નહીં, અને તેથી આવી કોઈ પરિસ્થિતિ એ અકલ્પનીય કીધું છે, એની કલ્પના જ ન થઈ શકે. કોઈ પણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની છે. જોયું? કોઈ પણ જાતિ માટે એની ઓછામાં ઓછી આવશ્યકતા બીજી એક અન્ય જાતિની જ હોય જ, જેને તે ખોરાક તરીકે લઈ શકે. મિનિમમ એટલું તો જોઈએ જ. આપણે એમ કહીએ કે આપણે એક ઓયડીમાં રહીએ છીએ, પણ એક ખોરાક માટે આપણને ભલે ફેસિલિટી મળી જાય છે, ચાલો, પણ ખોરાક તરીકે આપણે અન્ય વનસ્પતિનો તો આપણે ઉપભોગ કરવો જ પડે છે, બરાબર છે. અથવા તો અન્ય પ્રાણીઓનો ઉપભોગ કરીએ છીએ, તો એના ઉપર આપણે આધારિત થયા કહેવાય, તો એ અન્ય જાતિ થઈ ગઈ કહેવાય. તો આપણે આપણું વર્ચસ્વ, આપણે એટલી હદે સ્વાવલંબી તો છીએ ને કે આપણે આપણી જાત ઉપર જ રહી શકીએ, ટકી શકીએ, બરાબર. એમ કીધું છે કે ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની તો છે જ, જેને તે ખોરાક તરીકે લઈ શકે. હું એમ કહું છું કે તળાવમાં દેડકા જોવા મળે છે, વાત સાચી, ચાલો, તળાવમાં દેડકા જોવા મળે તો એ દેડકા ખાય છે શું? દેડકાને બીજું કંઈ નથી જરૂર, ચાલો હું એમ કહું છું તળાવનું વાતાવરણ એને પૂરતું છે જ, માછલી કે બીજું એકેય વસ્તુ આપણે નથી જોતી, બરાબર. પણ છેલ્લે કંઈ નહીં તો નાનકડી ગમતી નાના નાના છોડ અથવા તો નાની બીજી કોઈ જલજ વનસ્પતિ તો હોવી જ જોઈએ ને, કે જેનો દેડકાથી ઉપભોગ કરી શકે, બરાબર. અથવા તો અન્ય કીટકો તો હોવા જોઈએ, વનસ્પતિ ન હોય તોય ચાલશે, ચાલો, તો અન્ય કીટકો હોવા જોઈએ કે જેનો દેડકા ઉપભોગ કરી શકે. જો નહીં હોય તો શું કરવું પડશે? તો દેડકાને પોતાનું નિવાસસ્થાન છોડી અને કીટકોની શોધમાં અન્ય નિવાસસ્થાનમાં જવું પડે જ, બરાબર છે. એટલે એવું નથી કે પોતાનું નિવાસસ્થાન છોડી અને બીજી જગ્યાએ જાય, બરાબર. કારણ કે દરેક નિવાસસ્થાનની અંદર એક જ જાતિ હોવી એ શક્ય નથી. ન્યૂનતમ એને બીજી જાતિ, ઓછામાં ઓછી એને એક તો બીજી જાતિ જોઈએ જ કે જેના ઉપર એ ખોરાક માટે નભતો હોય. તો ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની છે કે જેને તે ખોરાક તરીકે લઈ શકે. વનસ્પતિ જાતિઓ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ તેઓ એકલી જીવી શકતી નથી. જમીનમાં કાર્બનિક દ્રવ્યોને તોડવા તથા અકાર્બનિક પોષકોને તેના શોષણ માટે પાછા આપવા ભૂમિના સૂક્ષ્મ જીવોની તેની જરૂર પડે છે. વનસ્પતિ તો આપણે એમ કહીએ ને કે સ્વાવલંબી છે, ચાલો, એ તો સ્વયંપોષી છે ને, એને તો કોઈની જરૂર નથી ખરેખર જોવા જઈએ તો. તેમ છતાં પણ એને આવા જટિલ પ્રકારના કાર્બનિક દ્રવ્યને તોડી અને એનું સરળ સ્વરૂપમાં કે અકાર્બનિક ક્ષારના સ્વરૂપમાં રૂપાંતરણ કરી કે જે શોષણક્ષમ બને, એનું શોષણ કહી શકે, તો એવા સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે એને ભૂમિમાં રહેલા, જમીનમાં રહેલા અન્ય સૂક્ષ્મજીવોની જરૂર પડે છે. વિચાર કરો, જો વનસ્પતિની અન્ય જાતિની જરૂર પડતી હોય, અન્ય સજીવની જરૂર પડતી હોય, તો વનસ્પતિ સિવાય હું નથી માનતો કે પૃથ્વી પર એવી બીજી જાતિ હશે કે જે સ્વાવલંબી હોય સંપૂર્ણપણે, કે જેને બીજી એકેય જાતિની જરૂર જ ન હોય, બરાબર છે. તો આ રીતે અહીંયા એ જ વસ્તુ કહેવા માગે છે તમને. ઓવરઓલ આ જે શબ્દ છે ને આંતરક્રિયા, એ આંતરક્રિયા શબ્દ છે અહીંયા સાર્થક કરવાનો પ્રયાસ કરે છે. તો અકાર્બનિક પોષકોને તેના શોષણ માટે પાછા આપવા ભૂમિના સૂક્ષ્મજીવોની તેને જરૂર પડે છે. અને ત્યાર પછી પ્રાણી સભ્ય વગર વનસ્પતિ પરાગનયનની વ્યવસ્થા કેવી રીતે કરશે? વિચાર કરો, પ્રાણી જ ન હોય, કીટક ન હોય, તો પરાગનયન પણ સંભવ નથી, એટલે એ રીતે પણ વનસ્પતિની જરૂર પડશે અન્ય જાતિની. તે સ્પષ્ટ છે કે કુદરતમાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો ન તો અલગ રહે છે, ન તો રહી શકે છે, પરંતુ તે સ્પષ્ટ છે કે કુદરતમાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો ના તો અલગ રહે છે, ન તો રહી શકે છે. આપણે જ્યાં રહીએ છીએ આપણી આજુબાજુ પ્રાણી છે જ, કીટકો છે જ, સૂક્ષ્મજીવો છે જ, પશુઓ છે, પક્ષીઓ છે, વનસ્પતિઓ છે, બધું જ છે, બરાબર. તો પ્રાણીઓ, વનસ્પતિઓ, મનુષ્ય વગેરે, સૂક્ષ્મજીવો વગેરે ના તો અલગ રહે છે, ના તો રહી શકે છે, પરંતુ જૈવ સમુદાય બનાવવા માટે વિવિધ રીતે તેઓ આંતરક્રિયા કરે છે. ન્યૂનતમ સમુદાયોમાં પણ ઘણા પરસ્પર અસર કરતા જોડાણો અથવા તો સંલગ્નતા કે અનુબદ્ધતા હોય છે. તેમ છતાં બધા જોડાણો સહેલાઈથી જોઈ શકાતા નથી. આંતરજાતીય આંતરક્રિયા અથવા તો પારસ્પરિક ક્રિયાઓ,
આંતરજાતીય એટલે બે જાતિ વચ્ચે, શબ્દનું વિષયાભિમુખ સમજો. આંતરજાતીય શબ્દનું પ્રયોજન કર્યું છે. આંતરજાતીય, અંતઃજાતીય હોય તો એક જ જાતિના બે સદસ્યો, અંતઃજાતીય હોય તો એક જ જાતિના બે સદસ્યો, બરાબર. દાખલા તરીકે બે સિંહ વચ્ચે ફાઇટ થાય તો એ અંતઃજાતીય થયું કહેવાય. પરંતુ સિંહ અને એની સાથે શિયાળ, એ બંને વચ્ચે કોઈ પણ વસ્તુને લઈને સ્પર્ધા થાય તો એ આંતરજાતીય થયું કહેવાય, કારણ કે એ બંનેની જાતિ અલગ અલગ છે. તો આંતરજાતીય. સિંહ છે એ હરણ પાછળ દોડે છે ખોરાકની સુલભતા માટે, તો એ સિંહ અને હરણ વચ્ચે સ્પર્ધા થઈ, તો એ સ્પર્ધા છે એ આંતરજાતીય થઈ કહેવાય. તો અહીંયા કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે આંતરજાતીય આંતરક્રિયાઓ અથવા તો પારસ્પરિક ક્રિયાઓ બે જુદી જુદી જાતિઓની વસ્તીની આંતરક્રિયાથી ઉદ્ભવે છે. તે ક્રિયાઓ એક જાતિ કે બંને જાતિઓ માટે જે આંતરક્રિયાઓ થાય છે, પારસ્પરિક ક્રિયાઓ થાય છે, એ ક્રિયાઓ એક જ જાતિ અથવા તો બંને જાતિઓ માટે લાભકારી પણ હોઈ શકે, હાનિકારક હોઈ શકે કે તટસ્થ, ન તો લાભકારી કે ન હાનિકારક હોઈ શકે છે. આંતરક્રિયાઓ ત્રણ પ્રકારની હોય. એક લાભદાયક હોઈ શકે, એકને લાભ મળતો હોય અથવા તો બેને લાભ મળતો હોય. એક નુકસાનકારક હોય છે આંતરક્રિયા, કે જેમાં એકને નુકસાન થતું હોય અથવા તો બંને જાતિને નુકસાન થતું હોય. અથવા તો તટસ્થ હોય છે, કે જ્યાં ન તો કોઈ ફાયદો હોય ના તો કોઈ નુકસાન હોય, બરાબર. તો ત્રણ પ્રકારની આંતરક્રિયાઓ જોવા મળી છે. એમાં લાભદાયક આંતરક્રિયાઓ માટે પ્લસનું ચિહ્ન, વત્તાની સાઇન, પ્લસની સાઇન. હાનિકારક હોય તો એના માટે માઇનસની સાઇન, અને તટસ્થ માટે શૂન્ય ચિહ્નની નિશાની કરેલ છે. શૂન્ય ચિહ્ન આવે એટલે સમજી લેવાનું કે હાનિકારક, તટસ્થ સૂચવે છે. હાનિકારક માટે માઇનસ, અને લાભદાયક હોય તો એ પ્લસની નિશાની સૂચવે છે. તો ચાલો આંતરજાતીય આંતરક્રિયાઓના બધા શક્ય પરિણામો પર નજર કરીએ. પહેલાં અહીંયા કોષ્ટકમાં ઓવરઓલ માહિતી આપી દીધી છે, પછી એ કોષ્ટકનું વ્યવસ્થિત રીતે વિષયાભિમુખ સમજાવ્યું છે. કોષ્ટક તમને લોકોને જો સમજાઈ જશે તો એના આધારે વર્ણન તમને સમજાવવું ખૂબ જ ઇઝી છે. દાખલા તરીકે આંતરજાતીય કીધું છે એટલે બે જાતિ હોય, મેં તમને કીધું હમણાં જ. આંતરજાતીય શબ્દનું પ્રયોજન કર્યું છે એટલા માટે. અહીંયા તમે જોઈ શકો છો કે બે અલગ અલગ જાતિ છે, જાતિ એ અને જાતિ બી. બેમાં તમે જુઓ કે પહેલા ખાનામાં પ્લસની સાઇન છે. પ્લસની સાઇનનો એનો મતલબ બંને જાતિને લાભદાયક છે, લાભકારક છે. તો આ પ્રકારની આંતરક્રિયાનું નામ શું કે જ્યાં બંને જાતિને લાભ થતો હોય? તો સહોપકારિતા. યાદ આવ્યું બધા લોકોને? અથવા તો પરસ્પરતા, સહોપકારિતા, પારસ્પરિક, બંને એકબીજાને લાભદાયી હોય. મ્યુચ્યુઆલિઝમ, બરાબર. સહોપકારિતા, બંને જાતિને લાભ થાય છે એકબીજા તરફથી. પરસ્પરતા, આ શબ્દ મેં તમને સમજાવેલો છે. બીજું ખાનું છે એમાં જુઓ, બેમાં માઇનસની સાઇન છે, એનો મતલબ બંને જાતિને નુકસાન થાય છે. તો બંને જાતિને નુકસાન કઈ આંતરક્રિયામાં થતી હોય? તો કે સ્પર્ધામાં. જ્યારે સ્પર્ધા થતી હોય ત્યારે એકને વધારે નુકસાન થતું હોય, પણ બીજાને તો થોડુંક ઓછું, પણ નુકસાન તો થાય. બે વસ્તુ તમને હું સમજાવું કે જો એક જ હરણ છે અને એના માટે બે સિંહ વચ્ચે સ્પર્ધા થાય, તો એમાં એક જીતશે ને એક હારી જશે. પણ એ બંને વચ્ચે જે ફાઇટ થાય છે, બરાબર, ઉદાહરણ તરીકે ખોરાક માટે, તો એમાં એક જીવી જશે, બરાબર, અથવા તો જીતી જશે. બીજો છે કાં તો મૃત્યુ પામશે ને કાંઈ ભાગી જશે. જે સિંહની ટેરેટરી હશે, જે જગ્યા છે, છોડીને બીજી જગ્યાએ વહી જશે જંગલમાં, બરાબર. તો બંનેને નુકસાન થાય છે. એકને વધારે થયું, એકને ઓછું થયું. એની સામે સિંહ છે એ હરણ પાછળ દોડે છે સ્પર્ધા માટે, ખોરાક માટે, બરાબર. તો એ દરમિયાન સિંહને ઓછું નુકસાન થાય, હરણને વધારે નુકસાન થાય, પણ સિંહને ઓછું નુકસાન થાય. પણ સાવ નુકસાન નથી થતું એવું નથી. એના શરીરને ઘસારો લાગે, એના એટલા એટીપી છે એ વપરાય છે, બરાબર. ક્યાંય નાની મોટી એના શરીરને ઈજા પણ પહોંચતી હોય. તો ઘણી બધી વસ્તુમાં એને ઇનડાયરેક્ટલી અથવા તો ડાયરેક્ટલી ઘસારો લાગતો, બરાબર છે. તો કહેવાનું તાત્પર્ય શું છે? બંને જાતિને નુકસાન થાય છે, તો એ સ્પર્ધા રૂપી આંતરક્રિયા થઈ કહેવાય. પછી ત્રીજી આંતરક્રિયા કેવી છે કે જેમાં એકને ફાયદો થાય છે અને એકને નુકસાન થાય છે? એ આવે છે પરભક્ષણ. ઉદાહરણ સહિત આપણે સમજશું આગળ. હવે એકને જાતિ અને એકને નુકસાન, એક જાતિને ફાયદો થાય છે, એક જાતિને નુકસાન થાય છે, પરભક્ષણ. અને સેમ એના જે પ્રક્રિયા કે જે એક જાતિને ફાયદો થાય, બીજીને નુકસાન,
પરોપજીવન, આ બંને શબ્દ વચ્ચે ફરક છે. પર ભક્ષણ, ખાલી ભક્ષણ કરી લેવું બીજાનું. સિંહનું એનું જ ઉદાહરણ તમે યાદ કરો તો એ પર ભક્ષણ થયું કહેવાય. એમાં એકને ફાયદો થયો, એકને નુકસાન થયું. અને એની સામે પરોપજીવન, પરોપભક્ષણમાં શું થાય કે આપણે ખાલી ખોરાક પૂરતા જ બીજા ઉપર આધારિત હોય. એક વખત ખોરાક મેળવી લઈએ છીએ પછી આપણે એ વસ્તુથી છૂટી જઈએ, તો એ વસ્તુને પકડી નથી રાખતા. આપણે ક્યાંક જંગલમાં છીએ, આપણને ભૂખ લાગી છે એટલે આપણે એક જંગલમાંથી ક્યાંય ફ્રૂટ હશે તો ફ્રૂટનું કોઈ ઝાડ હશે તો ત્યાંથી ફ્રૂટ તોડીને ખાઈ લેશું, બરાબર. તો આપણને ફાયદો થયો, એ વૃક્ષ છે એને નુકસાન થયું, તો એ પરભક્ષણ થયું કહેવાય, બરાબર છે. એકને ફાયદો, એક જાતિને ફાયદો થયો, એક જાતિને નુકસાન થયું. પરંતુ પરોપજીવન, તો પરોપજીવનમાં તો બંને યજમાન સાથે જે તે ઘટક છે એ આ જીવન રહેતો હોય છે. દાખલા તરીકે આપણા શરીરની અંદર જોવા મળતા ચોક્કસ પ્રકારના એવા બેક્ટેરિયા કયો, અથવા તો ચોક્કસ પ્રકારના એવા કૃમિઓ કયો કે જે આપણા શરીરની અંદર હોય, તો એ આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ ખોરાકમાંથી થોડો ઘણો ભાગ છે, થોડું ઘણું પોષણ છે એ એને મળતું રહે છે, બરાબર. તો એ ખરેખર આપણા શરીરને નુકસાન પહોંચે છે અને એને ફાયદો થાય છે, અને એ આ જીવન, બરાબર. તો એને પરોપજીવન કહેવાય, એને પરભક્ષણ ન કહી શકાય, બરાબર. પરભક્ષણનું ઉદાહરણ મેં તમને આપ્યું કે ભાઈ સિંહે હરણને ખાઈ લીધું પછી કામ પૂરું, પછી અહીંયાથી વયો જશે. આપણે ફ્રૂટ ખાઈ લીધું પછી આપણે ત્યાંથી નીકળી ગયા, બરાબર. તો એ પરભક્ષણ થયું કહેવાય. મચ્છર છે તો મચ્છર ખાલી એક વખત ભૂખ લાગે છે ત્યારે એ લોહી ચૂસી લે, લોહી ચૂસીને વયો જાય છે, એ પરભક્ષણ થયું. કે મચ્છર આપણા શરીરની અંદર આપણી સાથે આજીવન રહેતો નથી. જો એ આજીવન રહીને આપણામાંથી પોષણ મેળવતો રહેતો હોય ને તો એને પરભક્ષણ ન કહેવાય, તો એને પરોપજીવન કહેવાય, બરાબર. તો બંનેમાં લાભદાયી એક જાતિ હોય છે, બીજી જાતિને નુકસાન થતું હોય છે. ત્યાર પછીની પ્રક્રિયા કે જ્યાં એક જાતિને ફાયદો થાય, બીજી તટસ્થરીએ સહભોજિતામાં જોવા મળે છે આ પ્રકારનું, અને છેલ્લે એક જાતિને નુકસાન થાય અને બીજી જાતિ તટસ્થરીએ એ પ્રતિજીવન પ્રકારની આંતરક્રિયા છે. આ બધી વસ્તુ આ 6 પ્રકારની આંતરક્રિયાને મ્યુચ્યુઅલિઝમ, કોમ્પિટિશન, પ્રિડેશન, પેરાસિટિઝમ, કમેન્સાલિઝમ અને એમેન્સાલિઝમ, આ 6 પ્રકારની આંતરક્રિયાઓને હવે આપણે વ્યક્તિગત રીતે સમજવાની છે. એકબીજા સાથેની પારસ્પરિક ક્રિયાઓમાં સમજો, એકબીજા સાથેની પારસ્પરિક ક્રિયામાં સહોપકારિતામાં પરસ્પરતા, યાદ કરો બધા લોકો, મ્યુચ્યુઅલિઝમ કે જ્યાં બંને જાતિઓને લાભ થાય છે, જ્યારે સ્પર્ધા હોય તેમાં બંનેને નુકસાન થાય છે. ઉપર હમણાં જોયું ટેબલમાં પ્રમાણે સ્પર્ધામાં બંને જાતિને નુકસાન થાય છે. એની સામે પરોપજીવન અને પરભક્ષણ, પરોપજીવન અને પરભક્ષણ બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય છે. અનુક્રમે પરોપજીવનમાં પરોપજીવી જે હશે એને લાભ થશે. દાખલા તરીકે આપણા શરીરમાં રહેતા કૃમિઓ, તો એ કૃમિ જે પરોપજીવી થયા કહેવાય, એને લાભ થયો, આપણને નુકસાન થયું. અને પરભક્ષણમાં પરભક્ષીને, સિંહે હરણનો શિકાર કર્યો તો સિંહ છે એ શું થયું કહેવાય, પરભક્ષી થયું કહેવાય. અને હરણ છે એ શું થયું કહેવાય, ભક્ષ્ય, અથવા તો જેનું ભક્ષણ થયું છે એ જીવ, બરાબર. તો એ હરણને નુકસાન થયું અને પરભક્ષી જે છે, ભક્ષક જે છે સિંહ, એને ફાયદો થયો. તો પરોપજીવન અને પરભક્ષણ બંને પ્રક્રિયામાં એક જાતિને લાભ થાય છે, તથા પારસ્પરિક ક્રિયા બીજી જાતિ અનુક્રમે જે યજમાન અને શિકાર હશે, પરોપજીવી માટેનો યજમાન, કૃમિઓ માટેના યજમાન આપણે છીએ, પરભક્ષી માટે શિકાર, શિકાર એટલે હરણ, પરભક્ષી એટલે સિંહ, તો એના માટે નુકસાનકારક હોય છે. એક જાતિને ફાયદો થાય છે, બીજી જાતિને નુકસાન થાય છે, કેમાં, પરભક્ષણ અને પરોપજીવનમાં. એવી પારસ્પરિક ક્રિયા કે જ્યાં એક જાતિને લાભ થાય છે, એવી પારસ્પરિક ક્રિયા કે જ્યાં એક જાતિને લાભ થાય છે અને બીજીને ન તો લાભ થાય છે કે ન તો હાનિ પહોંચે છે, જેને સહભોજિતા કહે છે. એકમાં લાભ થાય છે એક જાતિને, બીજી જાતિ તટસ્થરીય છે, શૂન્ય, બરાબર. તો એને સહભોજિતા કહે છે. જ્યારે બીજી બાજુ પ્રતિજીવનમાં એક જાતિને હાનિ પહોંચે, જુઓ જાતિ એને અહીં હાનિ પહોંચી છે, માઇનસની સાઇન, જ્યારે જાતિ બી શૂન્ય એ તટસ્થ રહે છે. પ્રતિજીવન રૂપી એ ઉદાહરણ આપણે હવે વ્યક્તિગત સમજવાના છે. જ્યારે બીજી જાતિ અપ્રભાવિત એટલે કે અસર વગરની રહે છે. પરભક્ષણ, પરોપજીવન અને સહભોજિતા આ ત્રણેયની એક સામાન્ય વિશેષતા સમજો. કઈ ત્રણ પ્રક્રિયા? પરભક્ષણ,
પરોપજીવન અને સ્વભોજિતા, આ ત્રણેયની એક કોમન વિશેષતા એ છે કે પારસ્પરિક ક્રિયા કરવાવાળી જાતિઓ નજીકથી એક સાથે જ રહેતી હોય છે, નજીક રહેતી હોય છે, ભેગી રહેતી હોય છે. હવે આપણે એ વસ્તુને વિગતવાર સમજવાનું છે. તો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ પરભક્ષણથી. જો કોઈ સમુદાયમાં વનસ્પતિઓને ખાવા માટે પ્રાણી જ ન હોય તો, જો કોઈ સમુદાયમાં વનસ્પતિઓને ખાવા માટે પ્રાણી જ ન હોય તો સ્વયંપોષી સજીવો દ્વારા સ્થાપન કરવામાં આવેલી એ બધી ઉર્જાનું શું થાય? વનસ્પતિઓએ જે કંઈ પણ ઉર્જા ઉત્પન્ન કરી છે, જે કંઈ પણ ખોરાક તૈયાર કર્યો છે, એનું શું થાય? પરભક્ષણને તમે પ્રકૃતિની એવી રીત વિચારી શકો, પરભક્ષણની જે પ્રક્રિયા છે એને તમે પ્રકૃતિની એવી એક રીત વિચારી શકો છો કે જેમાં પરભક્ષણમાં એક જાતિને ફાયદો થતો હોય, એક જાતિને નુકસાન થતું હોય. યાદ આવ્યું બધા લોકોને? તો એક એવી રીત વિચારી શકો છો કે જેમાં વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જા, વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જા ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય છે. બરાબર? નિવસન તંત્રની અંદર આહાર શૃંખલા તમે લોકો ભણી ચૂકેલા છો. બરાબર? તો એ આહાર શૃંખલામાં આપણે આવી ગયું છે ભણવામાં કે વનસ્પતિઓ દ્વારા જે કંઈ પણ ખોરાક તૈયાર થાય છે, જે કંઈ પણ પોષણ મેળવવામાં આવે છે, એ ખોરાક છે એનું આહાર છે એનું શૃંખલામાં આગળ ને આગળ વહન થતું હોય. બરાબર? દાખલા તરીકે વનસ્પતિઓ છે તે સ્વયંપોષીઓ છે, સ્વયંપોષીઓ પાસેથી પરપોષીઓ પાસે જાય, પરપોષીઓ પાસેથી છેલ્લે વિઘટકો પાસે પહોંચે. તો આ રીતે આહાર શૃંખલા તમારે ભણવામાં આવી ગઈ છે. તો એના માટે જુદી જુદી જાતિઓ ભક્ષણ કરે એ જરૂરી છે, તો જ આપણું પોષક સ્તર છે એ કન્ટિન્યુ રહી શકે. અને પોષક સ્તર કન્ટિન્યુ રહે તો નિવસન તંત્ર કન્ટિન્યુ રહે. બરાબર? હવે તમે વિચાર કરો કે વનસ્પતિઓ જે કંઈ પણ ઉર્જા ઉત્પાદન કરે છે એ ઉર્જા અથવા તો એ પોષક દ્રવ્યો આગળ વહન પામતા ન હોય તો નિવસન તંત્રના બાકીના જે પોષક સ્તરો છે એ બાકીના પોષક સ્તરોનું શું થાય? એમ જ્યારે આપણે પરભક્ષી અને શિકાર, ભક્ષક અને ભક્ષ્ય વિશે વિચારીએ છીએ, ભક્ષક અને ભક્ષ્ય, ભક્ષક એટલે કે જે પરભક્ષી છે તે, અને એનો શિકાર એને કહેવાય ભક્ષ્ય. તો એના વિશે વિચારીએ છીએ ત્યારે કદાચ વાઘ અને હરણનું ઉદાહરણ સહેજ આપણા મગજમાં આવે છે, પરંતુ કોઈ પણ બીજને ખાનાર ચકલી પણ પરભક્ષીથી ઓછી નથી. આ બીજું ઉદાહરણ વિચારી શકો તમે લોકો, બીજને ખાનાર ચકલી. તો ચકલી છે એ પરભક્ષી થયું અને શિકાર શું થયું? એનો બીજ. તેમ છતાં વનસ્પતિઓને ખાવાવાળા પ્રાણીઓને તૃણાહારીઓ અથવા તો શાકાહારીઓના રૂપે અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, પરંતુ તેઓ વ્યાપક પરિસ્થિતિકીય સંદર્ભમાં પરભક્ષીઓથી વધારે અલગ તો નથી જ. ત્યારબાદ પોષક સ્તરો સુધી ઉર્જા સ્થાનાંતરિત કરવા માટે, પોષક સ્તરો સુધી ઉર્જા આગળ ને આગળ સ્થાનાંતરિત કરવા માટે સળંગ માર્ગ રચ્યા સિવાય પરભક્ષીઓ એક બીજી મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. તેઓ શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે છે. શિકારી વસ્તીને તેઓ નિયંત્રણમાં રાખે છે. જો એ ન થતું, વિચાર કરો અત્યારે ખેતીવાડીની અંદર સસલાઓની સંખ્યા વધી જાય અથવા તો નીલગાયની સંખ્યા વધી જાય. બરાબર? તો સામે દીપડા છે, સિંહ છે, વાઘ છે કે જેઓ એનો શિકાર કરી નાખે, એટલે એની સંખ્યા છે ને એ નિયંત્રણમાં રહે. જો એ પરભક્ષણ ન કરતા હોત તો સસલાની, નીલગાયની, દેડકાની વગેરેની સંખ્યા જો આમનામ અવિરતપણે વધતી હોત તો એ આપણા ઊભા પાકને કેટલી રીતે નુકસાન પહોંચાડી શકત. કહેવાનો તાત્પર્ય શું છે અહીંયા? કે પરભક્ષણ છે ને, પરભક્ષણને કારણે શિકારની માત્રા, એની સંખ્યા, એનું નિયંત્રણમાં રહે છે. એ પ્રક્રિયા, નિયંત્રણ દરને મેન્ટેન રાખવા માટે આ વસ્તુ ઉપયોગી છે, જરૂરી છે. તો એ એક અન્યની ભૂમિકા છે કે તેઓ શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે છે, પરંતુ જો પરભક્ષીઓ ન હોય તો, પરભક્ષી ન હોય તો શિકાર જાતિઓની વસ્તી ગીચતા ખૂબ જ વધારે થઈ જાય. હરણાઓની સંખ્યા, સાબરની સંખ્યા, નીલગાયની સંખ્યા મેન્ટેન છે કારણ કે વાઘ, સિંહ, દીપડા, ચિત્તા વગેરેનો શિકાર કરે છે. હવે આ બધા પરભક્ષી જે મેં કીધા એ જ ન હોય તો હરણોની સંખ્યા કેટલી વધી જાય, સાબરની સંખ્યા કેટલી વધી જાય, નીલગાયની સંખ્યા કેટલી વધી જાય. બરાબર? તો એક જાતિની સંખ્યા અત્યંત વધી જાય તે વસ્તુ એ નિવસન તંત્ર માટે નુકસાનકારક છે. વસ્તી ગીચતા ખૂબ જ વધારે થઈ જાય અને નિવસન તંત્રમાં એને લીધે અસ્થિરતા, જે ઇન્સ્ટેબિલિટી, અસ્થિરતા આવી જાય. જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં કેટલીક વિદેશી જાતિઓ લાવવામાં આવે છે તો તેઓ આક્રમક થઈ જાય છે અને ઝડપથી પ્રસરી જાય છે.
કારણ કે અતિક્રમણ પામેલ ભૂમિમાં તેના કુદરતી પરપક્ષીઓ નથી હોતા, બહારથી લઈ આવવામાં આવી છે એટલે એના કુદરતી રીતે કોઈ પરપક્ષી ન હોય. એને જેનો જન્મ થયો હોય તો એના પરપક્ષી હોય, પરંતુ બહારથી દાખલ કરવામાં આવેલી કોઈ પણ વિદેશી જાતિ કીધું, જો એક્ઝોટિક સ્પીસીસ કીધું છે, તો કુદરતમાં એના પરપક્ષી ન હોય એટલે એનો ફેલાવો ઝડપથી થઈ શકે છે. 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ ફાફડાથોર પ્રિકલી પિયર કેક્ટસ, 1920ની સાલની વાત કરે છે કે ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ ફાફડાથોર કેક્ટસ ત્યાં લાખો હેક્ટર પ્રક્ષેત્રમાં ઝડપથી ફેલાઈ અને તબાહી મચાવેલી. છેવટે ફાફડાથોર ખાનાર પરપક્ષી, એક પ્રકારનું ફૂદું મોથ તરીકે જેનો ઓળખવામાં આવે, ફાફડાતોર ખાના, તેના પ્રાકૃતિક આવાસ ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યા પછી જ આક્રમક ફાફડાતોરને નિયંત્રિત કરી શકાયા. ફાફડાતોરનું નિયંત્રણ છેલ્લે ક્યારે થયું? તો જ્યારે ઓલું ફૂદું લઈ આવવામાં આવ્યું ત્યારે. બરાબર, ત્યાં સુધી એ ફાફડાતોરની સંખ્યા જે એટલી હદે વધી ગઈ કે એણે ઝડપી ફેલાઈને તબાહી મચાવી દીધી. કૃષિજંતુના નિયંત્રણમાં, કૃષિજંતુ એગ્રીકલ્ચરલ પેસ્ટના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ શિકારની વસ્તીનું નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા પર આધારિત છે. પરભક્ષીઓ સ્પર્ધા કરતી એટલે કે સ્પર્ધક શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરીને કોઈ સમુદાયમાં જાતિઓની વિવિધતા જાળવી રાખવામાં આપણને મદદરૂપ થાય છે. નકર જાતિઓની વિવિધતા જળવાય નહીં. અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારા, બરાબર, અમેરિકન પેસિફિક કોસ્ટના પથરાળ અથવા તો ખડકાળ આંતરજુવાળીય કે ભરતીયુક્ત એવા વિસ્તાર, બરાબર, પથરાળ, નીચે જમીનમાં પથ્થર હોય, રેતી ન હોય, દરિયા કિનારે, એને કહેવાય રોકી, બરાબર. અને જ્યાં દરિયા કિનારે તમને રેતી જોવા મળતી હોય એને કહેવાય સેન્ડી. દાખલા તરીકે દીવનો દરિયા કિનારો તમે બધા લોકોએ જોયેલો હશે. તો એ દીવનો દરિયા કિનારો છે, તો એ દરિયા કિનારે તમે દરિયામાં અંદર જશો, નાહવા માટે પડશો તો તમને નીચે પગમાં ખાલી રેતી જ આવશે. તો એ દરિયા કિનારો કેવો કહેવાય? સેન્ડી. સેન્ડ એટલે રેતી, બરાબર. અને પથરાળ એટલે ખડકાળ, બરાબર. અમુક દરિયા કિનારા ત્યાં એવા છે કે જ્યાં નીચે પથ્થર છે, ખડકો છે, તો એ રોકી પ્રકારનું કહેવાય. તો પથરાળ અને ભરતીયુક્ત વિસ્તારના સમુદાયોમાં તારા માછલીની એક જાતિ પાઇસેસ્ટર, સ્ટારફિશ પાઇસેસ્ટર એક મહત્વપૂર્ણ પરપક્ષી છે. પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલ એક ક્ષેત્ર પ્રયોગમાં જ્યારે એક બંધ આંતરજુવાળીય ક્ષેત્રમાંથી બધી તારા માછલીઓને દૂર કરવામાં આવી, એક બંધ આંતરજુવાળીય ક્ષેત્રમાંથી બધી તારા માછલીઓ દૂર કરવામાં આવી, તો આંતરજાતીય સ્પર્ધાના કારણે એક વર્ષમાં જ અપૃષ્ઠવંશીઓની 10 કરતાં પણ વધુ જાતિઓ લુપ્ત થઈ ગઈ. જો પરભક્ષી ખૂબ જ વધારે કાર્યદક્ષ છે, ટુ એફિશિયન્ટ પરભક્ષીની વાત કરતા કહે છે કે જેઓ પ્રમાણમાં વધુ કાર્યક્ષમ છે, કાર્યદક્ષ છે, તથા તેના શિકારનું અતિશોષણ કરે છે. શોષણ થાય અથવા તો એનો શિકાર એ ઉપભોગ કરે, ભક્ષણ કરે ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ અતિ વધારાનું શોષણ કરે, ઓવર એક્સપ્લોઇટ, તેના શિકારનું અતિશોષણ જ્યારે કરવામાં આવે છે ત્યારે બની શકે છે કે શિકાર વિલુપ્ત થઈ જાય. આવું પણ જોવા મળ્યું છે કે એક સમયે, આપણે તો પરભક્ષણની ઉદાહરણ નહીં, પણ હું તમને બીજું ઉદાહરણ આપું કે રિસર્ચ પર્પઝ માટે દેડકાનો ઉપયોગ થતો. જુદા જુદા શૈક્ષણિક સંસ્થાનોમાં વિચ્છેદન કરવા માટે, ડિસેક્શન કરવા માટે, આપણા શરીરના બધા તંત્રોનો અભ્યાસ કરવા માટે 11મા 12મા સાયન્સની અંદર દેડકાનું ડિસેક્શન આવતું, બરાબર. હવે એ ડિસેક્શનના નામે આખા દેશમાંથી, કે નંબર ઓફ સ્કૂલ તો તમે આખા દેશની વિચારો કેટલી બધી થાય, એમાં 12 સાયન્સની અંદર ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી બધી હોય. હવે બધા જ વિદ્યાર્થીઓ 12 સાયન્સમાં આવે એટલે એ લોકોએ કમ્પલસરી દેડકાનું વિચ્છેદન કરાવડાવે શરીરના જુદા જુદા તંત્રોને સમજવા માટે. તો અમુક જ સમયની અંદર દેડકાની કુદરતી સંખ્યામાં ડ્રાસ્ટિક ઘટાડો આવ્યો, કારણ કે બધા લોકો વિચ્છેદન માટે, ડિસેક્શન માટે દેડકાને લઈ લે, બરાબર. તો અતિશોષણ કર્યું કહેવાય આપણે લોકોએ એનું. અત્યારે જુદા જુદા પ્રાણી સમુદાયો છે, અત્યારે તમને બધા લોકોને ખ્યાલ જ છે કે ભાઈ આપણે કેવા પ્રકારના સમયમાંથી પસાર થઈએ છીએ. તો સંશોધનના હેતુસર આપણે જે કંઈ પણ વેક્સિનની નવી ટ્રાયલ કરશું કે જે કંઈ પણ નવી દવાની ટ્રાયલ કરશું એ ડાયરેક્ટ મનુષ્ય ઉપર તો કરશું નહીં.
પ્રાણીઓ ઉપર કરશું. તો પ્રાણીઓનું આપણે અતિશોષણ કરીએ છીએ એન કેન પ્રકારે, અને અતિશોષણના ભાગરૂપે શક્યતા રહીએ કે ક્યારેક એ પ્રાણીઓની જાતિ શિકાર છે એ વિલુપ્ત થઈ જાય અથવા તો નાશ થવાને આરે પહોંચી જાય. તો તેના શિકારનું અતિશોષણ કરે છે ત્યારે બની શકે છે કે શિકાર વિલુપ્ત થઈ જાય અને ત્યારબાદ તેને અનુસરતા ખોરાકના અભાવથી પરભક્ષી પણ વિલુપ્ત થઈ જશે. હરણાઓ જ ન બચે તો વિચાર કરો, તો સિંહ છે કે વાઘ છે એની જાતિમાં એની સંખ્યામાં ઘટાડો થઈ શકે. આ જ કારણ છે કે કુદરતમાં પરભક્ષીઓ શા માટે સમજદાર છે. પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા માટે શિકારી જાતિઓએ વિવિધ સ્વરક્ષણ કેળવી લીધું છે. હવે પરભક્ષણથી બચવા માટે જે ભક્ષ્ય છે, જે શિકારી જાતિઓથી બચવા માટે જે શિકાર છે, એણે શું કર્યું છે? અનુકૂલન કેવું સાધ્યું છે? તો કે પોતાનું સ્વ બચાવ કરવા માટે, સ્વરક્ષણ કેમ કરવું એના માટેનું અનુકૂલન સાધ્યું છે. જોઈએ, કીટકો અને દેડકાઓ, ઇન્સેક્ટ્સ એન્ડ ફ્રોગ્સની કેટલીક જાતિઓ, કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી બચવા માટે શું કરીએ તે લોકો? તો રહસ્યમય રીતે રંગીન અથવા તો રંગ અનુકૃત તેઓ હોય છે. શરીરની ત્વચાનો રંગ તેઓ બદલી શકે છે. રહસ્યમય રીતે કીધું છે પાછું, કે જેનું રહસ્ય આપણને ખબર નથી. હજી સુધી એના ઉપરનું સંશોધન ચાલુ છે કે એ કેમ શક્ય હોય કે એ પોતાનો ત્વચાનો રંગ બદલી શકે, પોતાના શિકારી જે છે, બરાબર, શિકારીથી શિકાર બચવા માટે, આ પ્રકારનો સ્વ બચાવ કરવા માટે, સ્વરક્ષણ કરવા માટે કેમોફ્લેજ જેને કહેવાય, રંગ અનુકૃત થઈ શકે છે, રંગ પરિવર્તન લઈ આવી શકે છે. તો આ એક પ્રકારનું અનુકૂલન છે. ત્યારબાદ કેટલીક શિકારી જાતિઓ ઝેરી હોય છે અને તેથી પરભક્ષીઓ તેમને ટાળી દે છે અથવા તો ખાતા નથી. આવું પણ જોવા મળ્યું છે. દાખલા તરીકે મોનાર્ક પતંગિયું તેના શરીરમાં વિશેષ રસાયણ હોવાને કારણે પોતાના પરભક્ષી જે પક્ષી હશે તેના માટે ખૂબ જ અરુચિકર, ડિસટેસ્ટફુલ, પક્ષીને ખાવાની ઈચ્છા થાય પણ કોઈ દિવસ એ મોનાર્ક પતંગિયાને નહીં ખાય, મોનાર્ક બટરફ્લાયને નહીં ખાય, કારણ કે એના શરીરની અંદર એવું વિષકારી રસાયણ ઉત્પન્ન કરે છે કે જેના લીધે પક્ષીનું મૃત્યુ થઈ શકે છે. એટલા માટે તો ખૂબ જ અરુચિકર એટલે કે સ્વાદમાં ખરાબ છે મોનાર્ક પતંગિયું. રસપ્રદ રીતે પતંગિયું આ રસાયણને પોતાની ઈયળ અવસ્થા અથવા કેટરપિલરમાં ઝેરી નીંદણના આહાર દ્વારા મેળવે છે. વનસ્પતિઓ માટે તૃણાહારી પ્રાણીઓ પરભક્ષીઓ છે. વનસ્પતિઓ માટે તો જે તૃણાહારી પ્રાણીઓ કે જે વનસ્પતિ ઉપર આધારિત છે એના માટે તો પરભક્ષી જ કહેવાય. કુલ કીટકોના લગભગ 25% જેટલા કીટકો એ વનસ્પતિ ભક્ષી છે. તેઓ વનસ્પતિ રસ અને વનસ્પતિઓના અન્ય ભાગોને ખાઈ જાય છે. વનસ્પતિઓ માટે આ સમસ્યા ખાસ કરીને ગંભીર છે, સિવિયર છે, કારણ કે તેઓ તેમના પરભક્ષીઓથી દૂર ભાગી શકતા નથી, જેમ કે પ્રાણીઓ આવું કરી શકે. આપણે આપણા શિકારી કોઈ પણ હોય તેનાથી બચી શકીએ, પ્રાણીઓ છે એ કોઈ પણ પરભક્ષીથી બચી શકે, પરંતુ વનસ્પતિઓ તો આવું ન કરી શકે. એના માટે તો આ એક ગંભીર સમસ્યા બની રહી. એ તો જ્યાં છે એ ત્યાં જ રહેવાની છે. એનું પરભક્ષી એનું ભક્ષણ કરશે, કીટકો એનું ભક્ષણ કરશે, કારણ કે કુલ કીટકોમાં 25% જેવા કીટકો, વિચાર કરો, કીટકોની તો કેટલી જાતિ વિશાળ છે, બરાબર, એમાંના 25% જેટલા કીટકો તો કેવા છે? ફાઇટોફેગસ, વનસ્પતિ ભક્ષી છે. વનસ્પતિઓને તો કેટલી હદે સિવિયર આનું પરિણામ ભોગવવું પડે છે. તો આ માટે વનસ્પતિઓ પોતે ભાગી નથી શકતી. તો આ માટે વનસ્પતિઓએ તૃણાહારીઓ સામે રક્ષણ માટે આશ્ચર્યજનક કીધું છે, એસ્ટોનાઇઝિંગ, આશ્ચર્યજનક વિવિધ બાહ્ય આકારકીય અને રાસાયણિક સંરક્ષણ ક્રિયાવિધિ તેઓએ વિકસિત કરી લીધી. સ્વરક્ષણ કરવા માટે, પોતાનો બચાવ કરવા માટે આવા કીટકોથી અનુકૂલન સાધ્યું છે. આશ્ચર્યજનક. રક્ષણના સૌથી સામાન્ય બાહ્ય આકારકીય સાધન કાંટા છે. દાખલા તરીકે બાવળ, એકેસિયા અને થોર અથવા તો કેક્ટસ, બરાબર, એના શરીર ઉપર કાંટા હોય એટલે પરભક્ષી આને નહીં ખાય, બાવળને કે થોરને કોઈ દિવસ નહીં ખાય. એ એક પ્રકારનું અનુકૂલન છે. ઘણી વનસ્પતિઓ આવા રસાયણો ઉત્પન્ન કરે છે
અને સંગ્રહ પણ કરે છે. ચોક્કસ પ્રકારના રસાયણ ઉત્પન્ન કરે, સંગ્રહ કરે. જ્યારે તૃણાદિઓ ખાય ત્યારે તેઓને બીમાર પાડી દે છે. આહાર કે પાચનને અવરોધે છે, તેમના પ્રજનનને ભંગ કરે છે કે તેમને મારી પણ નાખે છે. એવા વિષકારી રસાયણ ઉત્પન્ન કરે. તમે ખેડાણ લાયક ન હોય તેવા ખેતરો એટલે કે વેરાન ક્ષેત્રોમાં નિંદણ સ્વરૂપે ઉગેલ આંકડો જોયો હશે. વેરાન ક્ષેત્રોની અંદર કે જ્યાં બીજી એકેય વસ્તુ નહીં ઉગતી હોય ત્યાં નિંદણ સ્વરૂપે આંકડો ઉગેલ જોયો હશે. આ છોડ અતિ ઝેરી, હૃદયને ઉત્તેજિત કરતું એવું ગ્લાયકોસાઇડ, હાઈલી પોઈઝનસ એવું કાર્ડિયાક ગ્લાયકોસાઇડ્સ નામનું રસાયણ ઉત્પન્ન કરે છે. કોણ? આંકડો. અને આના કારણે જ તમે ક્યારેય પણ કોઈ ચરતા પશુ કે બકરીને આ વનસ્પતિને ચરતા જોઈ નહીં. તમે એક પણ પશુ એવું બતાવો, યાદ કરો કે જે આંકડો ખાતું હોય. કોઈ નહીં ખાય આંકડાને. કોઈ પણ પશુ પક્ષી કે પ્રાણી અડશે નહીં. કારણ કે બધા લોકોને ખ્યાલ છે કે આંકડાની અંદર ઉત્પન્ન થતું એકદમ પોઈઝનસ જે રસાયણ છે કે જે સીધું જ હૃદયને એટલી હદે ઉત્તેજનાશીલ બનાવી નાખશે. એ પોઈઝન છે એવું શરીરની અંદર જશે, હૃદયની સ્પંદનશીલતામાં એટલી હદે ડેન્જરસલી વધારો થશે કે ટૂંક સમયની અંદર જ, અમુક મિનિટોની અંદર જ હૃદય છે એ ફાટી જશે અંદરની અંદર. એટલી હદે એની સ્પંદનશીલતામાં વધારો કરી દે એવું ગ્લાયકોસાઇડ કે જે આંકડામાં ઉત્પન્ન થાય છે. તો ચરતા પશુ કે બકરીને આ વનસ્પતિને ચરતા નહીં જોઈએ. રાસાયણિક પદાર્થોની વ્યાપક વિવિધતા જે આપણે વનસ્પતિઓમાંથી વ્યાપારિક ધોરણે નિષ્કર્ષિત કરીએ છીએ. નિકોટીન આપણે લોકો વનસ્પતિમાંથી મેળવીએ છીએ. કેફીન, ક્વિનાઇન, સ્ટ્રિકનાઇન, ઓપિયમ વગેરે તેઓ વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં આ રસાયણો ચરતા પ્રાણીઓથી બચવા માટેનું સ્વરક્ષણ છે, પરંતુ આપણે આ રસાયણોનો ઉપયોગ દવા તરીકે, એઝ અ ડ્રગ તરીકે આપણે લોકો એનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ વાસ્તવમાં વનસ્પતિઓમાંથી આ રસાયણો શું કામ મળી આવે છે? તો કે વનસ્પતિઓએ આ બધા રસાયણો પોતાના સ્વરક્ષણ માટે, સ્વ બચાવ માટે, પરભક્ષીથી બચવા માટે એનું સંશ્લેષણ કર્યું છે. તો કુલ 6 પ્રકારની અલગ અલગ આંતરક્રિયાઓ છે, જેમાં આપણે લોકોએ પહેલા નંબરની આંતરક્રિયા એટલે કે પરભક્ષણ આજે અહીંયા પૂરું કર્યું. નેક્સ્ટ લેક્ચરથી આપણે લોકો શરૂઆત કરશું બીજા નંબરની આંતરક્રિયા સ્પર્ધા. અહીંયા સુધીમાં કોઈ ન સમજાણું હોય, કોઈને કંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો મને ચોક્કસથી પૂછી શકો છો. થેન્ક યુ. સાઈ રામ.